નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં આપ દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે યુજીસી નેટ અને જીસેટ માટે આપણે કન્સેપ્ટ જે યુનિટ વાઇઝ આપણે જે મૂકવાના છે એ વિડીયો લેક્ચર આપણે તમને પ્રોવાઈડ કરીએ છીએ. તો યુનિટ નંબર 2 છે અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ. હવે સ્ટુડન્ટ્સને ઘણા બધા કન્સેપ્ટ આમાં જ કમ્પ્લીટ ન થતા હોય છે. આમાં અમને કઈ રીતે થિયરી પૂછાશે, અને ખાસ કરીને ફોર્મ્યુલા તો બધાને આવડતા જ હોય છે, પણ થિયરિકલ ક્વેશ્ચન જ્યારે પૂછાય છે ત્યારે થોડાક સ્ટુડન્ટ્સને પ્રશ્ન હોય છે. તો આજનો ટોપિક તમારા માટે ખાસ લાવ્યો છું. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણે જે કોર્સ છે એ હંમેશા બ્લુપ્રિન્ટ પ્રમાણે કરાવી છે, એટલે જેથી કરીને તમારો જે અભ્યાસનો ક્રમ છે ને એ તમને બધી વસ્તુ ખબર પડે છે કે કઈ વસ્તુ અમને યુઝફુલ છે. તો આજનો જે સેશન છે એ તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. રેશિયો એનાલિસિસ આપણો ટોપિક છે. ચલો આજે આપણે જોવાના છીએ. તો ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા તમે તમારો જે લેક્ચર છે એ જોઈ શકો છો, રેશિયો એનાલિસિસ. હવે ગુણોત્તર વિશ્લેષણ આપણે ડીપમાં સમજવાના છીએ. આજનો જે લેક્ચર છે એ તમારા માટે ઓલરેડી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એમકોમ સેમેસ્ટર 2માં તમારે કમ્પલસરી જે કોસ્ટ અકાઉન્ટ હતું તેમાં આવી ગયું હતું. ત્યાર પછી આપણે જે કોર્પોરેટ અકાઉન્ટ છે એમાં પણ આપણે આ ટોપિક તમને બીકોમ સેમ 5માં તમને જોવા મળે છે. તો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે જોવાના છીએ. તો હવે મિનિંગ ઓફ ધ રેશિયો એનાલિસિસ, અને ધોરણ 12માં આપણે ઓલરેડી આ કન્સેપ્ટ આવી ગયો છે, એ જ બેઝ ઉપર હોય છે. આમાં ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાનું છે. Ratio analysis is a technicals of a financial statement analysis that explains the relationship between the two according figures. So હવે જો અહીંયા તમને એવું કીધું છે, જો એક સિમ્પલ વર્ડ છે ઇંગ્લિશમાં. રેશિયો એનાલિસિસ છે ને એ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ છે. શું છે? એક પ્રકારનું સ્ટેટમેન્ટ છે, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. તો એક તો અહીંથી તમને એમસીક્યુ જનરેટ થશે. પછી એનાલિસિસ એક્સપ્રેસ અ રિલેશનશિપ. હવે અહીંયા જે રિલેશનશિપ છે ને બિટવીન ટુ અકાઉન્ટિંગ ફિંગર્સ. હવે અહીંયા તમારે એકસાથે બે અકાઉન્ટિંગ ફિંગર લેવાના છે, તો જ તમે એને રેશિયો એનાલિસિસ કહી શકો છો. પછી નેક્સ્ટ શું કીધું છે? ઇટ ઇઝ અ યુઝ ટુ એવાલ્યુએટ ફોર્મ. હવે એમાં લિક્વિડિટી જોવા મળે છે, પછી પ્રોફેબિલિટી જોવા મળે છે, સોલ્વન્સી હોય છે, ઇફિન્શિયલ હોય છે, અને માર્કેટ પરફોર્મન્સ હોય છે. તો આ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે યાદ રાખજો. ટોટલ 5 વર્ડ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે: લિક્વિડિટી, પ્રોફેબિલિટી, સોલ્વન્સી, ઇફિન્શિયન્સી અને માર્કેટ પરફોર્મન્સ. ચાલો, તો રેશિયો એનાલિસિસ એટલે કે ગુણોત્તર વિશ્લેષણ એ નાણાકીય નિવેદનના વિશ્લેષણની એક પદ્ધતિ દર્શાવે છે. શું બતાવે છે? ખાસ યાદ રાખજો, નાણાકીય નિવેદનનું એક વિશ્લેષણ બતાવે છે. બે અકાઉન્ટિંગ આંકડાઓ વચ્ચે સંબંધ દર્શાવવામાં આવે છે. તેનો ઉપયોગ કંપનીની પ્રવાહિતા કેટલી છે, પછી નફાકારકતા કેટલી છે, સોલ્વન્સી એટલે સદ્ધરતા કેટલી છે, કાર્યક્ષમતા કેટલી છે, અને બજાર કામગીરી માપવા માટે એનો ઉપયોગ થાય છે. તો આ 5 વર્ડનો મિનિંગ તમે ખાસ યાદ રાખજો. અને સાથે સાથે જ્યારે બે અકાઉન્ટિંગ આંકડા વચ્ચેનો સંબંધ દર્શાવવાનું કે ત્યારે હંમેશા રેશિયો એનાલિસિસ આવશે. ખાસ યાદ રાખજો. અને આ 5 વર્ડ તમારે ખાસ યાદ રાખવાના છે. ચલો, આઈ હોપ કે તમને બધાને આવડી જશે આ 5 વર્ડ. જો તમારે ટૂંકમાં યાદ રાખવા છે તો એક ફોર્મ્યુલા કહું છું, LSP EM. શું આવશે? LSP EM. તો LSPનો મિનિંગ શું છે? લિક્વિડિટી છે, પછી પ્રોફેબિલિટી છે, સોલ્વન્સી છે, ઇફિશિયન્સી છે, અને માર્કેટ પરફોર્મન્સ છે. ડન. તો સ્ટુડન્ટ્સ, આઈ હોપ કે આ તમને મિનિંગ આરામથી યાદ રહી ગયો હશે. અને જે મેં કીધું એમ ફાઇનાન્સ સ્ટેટમેન્ટ છે, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ આપણે કેના માટે બનાવી છીએ? રેશિયો એનાલિસિસ બેઝ ઉપર બનાવી છીએ. ચલો, ફર્સ્ટ ટોપિક તમારો મિનિંગ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ, હવે આપણે ડેફિનેશનની વાત કરીએ છીએ. રેશિયો એનાલિસિસ કમ્પેર અ ટુ રિલેટેડ ફાઇનાન્શિયલ ફિગર્સ. હવે અહીંયા આપણે જો બે ફિગર સાથે લેવાના હોય છે, એ બંનેનું કમ્પેર કરવાનું છે. હવે અસેસિસ ધ ફિનાન્શિયલ પરફોર્મન્સ એન્ડ પોઝિશન ઓફ ધ બિઝનેસ. અને હા, આપણે જે આ જે નાણાકીય નિવેદન બનાવશું ને, તો એમાં શું કરવાનું છે? નાણાંની સ્થિતિ બતાવવાની છે, અને સાથે કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે આપણે બે સંબંધિત આંકડાઓ વચ્ચેની સરખામણી કરવી પડે, તો આપણને ખબર પડે કે આપણું સ્ટેટમેન્ટ છે એ કેવું છે, એટલે કે રેશિયો એનાલિસિસમાં આપણને શું શું જોવા મળી શકે છે. ચલો, તો આઈ હોપ કે આમાં તમને ખબર પડી છે. કમ્પેર 2 યર્સ હોય છે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ફિગરમાં, ત્યારે હંમેશા રેશિયો એનાલિસિસ આવશે. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ, હવે એના માટે તમારા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ઓબ્જેક્ટિવ ઓફ ધ રેશિયો એનાલિસિસ. ગુણોત્તર જે છે એના માટે આપણે હેતુ જોવાના છે, ગુણોત્તર વિશ્લેષણના હેતુઓ. તો ઓલમોસ્ટ તમે જો ડેફિનેશન તમે નેટલી યાદ રાખશો ને, તો સ્ટુડન્ટ્સ એના બેઝ ઉપર આવડી જશે. એક તો મેં તમને કીધું હતું કે ભાઈ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ અથવા ફાઇનાન્શિયલ પરફોર્મન્સ કોણ બતાવે છે? તો યાદ રાખજો, એવાલ્યુએટ ધ ફાઇનાન્શિયલ પરફોર્મન્સ. નાણાકીય કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તો એ કેમાં કરવામાં આવે છે? તો આપણે હંમેશા યાદ રાખજો, રેશિયો એનાલિસિસમાં આપણે શું કરે છે? ફાઇનાન્શિયલ પરફોર્મન્સ જોવામાં આવે છે. ટુ કમ્પેર આપણે યર કરી છે, પછી ટુ મેસર્સ
લિક્વિડિટી કે પ્રવાહિતા માપવામાં આવે છે કે કેટલી ચાલુ મિલકત છે આપણી પાસે. પછી 2 એનાલિસિસ પ્રોફિટેબિલિટી કે નફાકારકતા પણ તપાસવામાં આવે છે. 2 અસેસ સોલ્વન્સી એટલે કે સોલ્વન્સીનું મૂલ્યાંકન પણ કરવામાં આવે છે. પછી 2 ઇમ્પ્રૂવ મેનેજરિયલ ડિસિઝન મેકિંગ મેનેજર જે કંઈ નિર્ણય લે છે એને મદદ કરવામાં આવે છે. અને 2 કમ્પેર પરફોર્મન્સ ઓવર ટાઈમ એન્ડ વિથ કોમ્પિટિટર્સ કે સમયગાળાના અન્ય કંપનીઓ સાથે પણ સરખામણી કરવામાં આવે છે. તો આઈ હોપ કે લાસ્ટ જે પોઈન્ટ છે ને એ તમારા માટે નવો છે. બાકી તો ઓલમોસ્ટ તમે ડેફિનેશનમાં ઓલ વસ્તુ તમે જોઈ ગયા છો. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ, હવે આપણે મેઇન ટોપિકમાં આગળ વધીએ. જે લોકોને અઘરું લાગતું હોય છે શું પૂછાશે એ બેઝ ઉપર કહું છું. ક્લાસિફિકેશન ઓફ ધ રેશિયો એટલે કે ગુણોત્તરનું જે વર્ગીકરણ છે તો એમાં લિક્વિડિટી રેશિયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ કહેવામાં આવશે અને આ છે વધારે પૂછાય છે એટલા માટે. તો પ્રવાહિતા ગુણોત્તર કોને કહેવાશે? મિસ્યોર્સ ધ એબિલિટી ટુ મીટ શોર્ટ ટર્મ લાયબિલિટી કે ટૂંકા ગાળાની જવાબદારીઓને પહોંચી વળવા માટે. જો ખાસ યાદ રાખજો, ટૂંકા ગાળાની જવાબદારી હોય ને, એક વર્ષની અંદર જે જવાબદારી પૂર્ણ થવાની છે એને માપવા માટે એને પહોંચી વળવા માટે આપણે પ્રવાહિતા ગુણોત્તરનો ઉપયોગ થાય છે. લિક્વિડિટી કહેવામાં આવે છે. એક્ઝામ્પલમાં કીધું છે કરંટ રેશિયો કહેવામાં આવે છે, ચાલુ ગુણોત્તર કહેવામાં આવે છે, અને ક્વિક રેશિયો અને એસિડ રેશિયો. તો ખાસ યાદ રાખજો ઝડપી ગુણોત્તર કહેવામાં આવે છે. અને ક્વિકનું જે સેકન્ડ નામ છે ને એ એસિડ રેશિયો છે. ખાસ યાદ રાખજો એસિડ ટેસ્ટ રેશિયો. ખાસ યાદ રાખજો એસિડ ટેસ્ટ છે સ્ટુડન્ટ્સ, એનું સેકન્ડ નામ શું છે? ક્વિક રેશિયો. તો આ તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે, પૂછાઈ શકે છે એટલા માટે કે જે ટૂંકા ગાળાની જવાબદારી પહોંચી વળવા માટે જે આપણે બનાવી છે ને એ ક્વિક રેશિયો કહેવામાં, એટલે આ એના એક્ઝામ્પલ છે. તો એની અંદર શું આવશે? લિક્વિડિટી રેશિયો એટલે પ્રવાહિતા ગુણોત્તર. ચલો એની ડેફિનેશન તમને ડાયરેક્ટ પૂછી લે છે આ બધા વર્ડ્સ ઉપરથી. સોલ્વન્સી રેશિયો એટલે શું? સદ્ધરતાનો ગુણોત્તર કહેવાશે. મિસ્યોર્સ લોંગ ટર્મ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી લાંબા ગાળાનું. જો ભાઈ હવે એક વસ્તુ કમ્પેર કરી નાખીએ આપણે અહીંયા. જો તમને લિક્વિડિટી પૂછે ને તો ટૂંકા ગાળાની જવાબદારી પહોંચવા માટે હોય છે, અને લાંબા ગાળાની જ્યારે નાણાકીય સ્થિતિ દર્શાવવામાં આવે, જો ભાઈ એની નાણાકીય સ્થિતિ આવશે તો એમાં આવશે સોલ્વન્સી રેશિયો એટલે કે સદ્ધરતાનો ગુણોત્તર. એમાં ડેટ ઇક્વિટી રેશિયો જાણવામાં આવે છે અને પ્રોપ્રાયોરિટી રેશિયો પણ જાણવામાં આવે છે. પ્રોપર્ટી એટલે શું આવશે? પ્રોપર્ટી એટલે પ્રોપ્રાયોરિટી કહેવાશે એને, તો એને માલિકીનો ગુણોત્તર કહેવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો, જે આપણે કોઈને પહોંચી વળવાનું હોય છે, આપણે આપણી પાસે પૈસા છે અને આપણી પાસે કોઈ કંપની માગતી તો આપણે એને ઉછીના દેવા માટે કેપેબલ હોય છે, તો એને સોલ્વન્સી રેશિયો કહેવામાં આવશે. ચલો આઈ હોપ કે આ બે તમને યાદ રહી ગયા છે, લિક્વિડિટી અને સોલ્વન્સી રેશિયો. અને એક્ઝામ્પલ ખાસ યાદ રાખજો, એક્ઝામ્પલ બેઝ ઉપર તમને એમસીક્યુ વધારે પૂછાય છે એટલા માટે. પછી આવશે પ્રોફિટેબિલિટી રેશિયો નફાકારકતા ગુણોત્તર. તો મિસ્યોર્સ અર્નિંગ કેપેસિટી કે કમાણીની જે ક્ષમતા બતાવવામાં આવે છે તો એમાં જીપીઆર આવશે, એનપીઆર આવશે. હવે જીપીઆરનો મિનિંગ તમને ખબર છે, ગ્રોસ પ્રોફિટ રેશિયો અને નેટ પ્રોફિટ રેશિયો આવશે. કાચા નફાનો ગુણોત્તર, ચોખ્ખા નફાનો ગુણોત્તર અને આરઓસીઈ એટલે કે રેટ ઓન કેપિટલ એમ્પ્લોય. તો આ બધી વસ્તુ છે પ્રોફિટેબિલિટીમાં આવે છે. ખાસ યાદ રાખજો જીપીઆર છે, એનપીઆર છે અને આરઓસીઈ છે એટલે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયમેન્ટ એટલે કે રોકાયેલી મૂડી પર વળતરનો દરો. ચલો આઈ હોપ કે આ બધાને તમને એક્ઝામ્પલ યાદ રહી ગયા હશે. લિક્વિડિટી રેશિયો છે એમાં કરંટ રેશિયો અને ક્વિક રેશિયો. ક્વિક રેશિયોનું સેકન્ડ નામ શું છે? એસિડ ટેસ્ટ રેશિયો. અને સોલ્વન્સીમાં શું યાદ રાખવાનું છે? જે લોંગ ટર્મ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બતાવે છે, સ્ટેબિલિટી બતાવે છે એટલે કે લાંબા ગાળાની જે નાણાકીય સ્થિતિ બતાવે છે, અને ડેપ્ટ ઇક્વિટી હોય છે, અને એમાં પ્રોપ્રાયોરિટી રેશિયો હોય છે એટલે પ્રોપર્ટી રેશિયો કે તો ચાલે છે, માલિકીનો ગુણોત્તર. અને જ્યારે પ્રોફિટેબિલિટી રેશિયો છે એમાં તો જીપીઆર, એનપીઆર અને આરઓસીઈ બધાને યાદ રહી ગયું હશે. કાચો નફો, ચોખ્ખો નફો અને રોકાયેલી મૂડી વળતરનો દરો. નેક્સ્ટ એના પછી સ્ટુડન્ટ્સ નંબર 4 એક્ટિવિટી એટલે કે એને કહેવાશે ઇફિશિયલ રેશિયો કે કાર્યક્ષમ રેશિયો કે મિસો ઓપરેશન ઓફ ઇફિશિયલ કે કાર્યક્ષમતાના આધારે જે કાંઈ મપાય છે એને કહેવાશે ઓપરેશનલ ઇફિશિયલ. હવે એમાં આવશે સ્ટોક ટર્નઓવર રેશિયો છે એટલે કે સ્ટોકનો ઉથલો છે. જો આમાં કાંઈ ન યાદ રખાય, જ્યારે ઇફિશિયલ કાર્યક્ષમ પૂછે ને ત્યારે હંમેશા યાદ રાખવાનું સ્ટોકના ઉથલા. જે ટર્નઓવર હોય ને છે એ, તો ઇફિશિયલ રેશિયો તમને પૂછે ત્યારે યાદ રાખજો ટર્નઓવર રેશિયો જે કાંઈ ટર્નઓવર હોય ને એ બધું તમારે ઇફિશિયલમાં મૂકી દેવાનું હોય છે. આ તમને શોર્ટ ફોર્મ કહું છું એટલા માટે. તો યાદ રાખજો ઇફિશિયલ રેશિયો કોને કહેવાશે? કાર્યક્ષમ રેશિયો કોને કહેવાશે? હંમેશા ઉથલાને કહેવાશે. સ્ટોક ટર્નઓવર રેશિયો, ડેટર્સ ટર્નઓવર રેશિયો, અસેટ્સ ટર્નઓવર રેશિયો. ચલો સ્ટોક, દેવાદાર અને મિલકતના ઉથલાના ગુણોત્તર. ચલો બધાને યાદ રહી ગયું છે. કાર્યક્ષમ હોય ત્યારે હંમેશા આવશે સ્ટોકના ઉથલા. તો ઉથલા હોય ને એ બધા કેમ આવશે? કાર્યક્ષમમાં જ આવવાના છે. આઈ હોપ કે તમને આ ટોપિક એક સિમ્પલ સરળમાં હું શબ્દ સમજાવી દઈશ. પછી નંબર 5 માર્કેટ વેલ્યુ રેશિયો એટલે કે બજાર મૂલ્ય ગુણોત્તર કોને કહેવાશે? તો એના માટે આવશે માર્કેટ પરફોર્મન્સ કહેવાશે. બજારની કામગીરી દર્શાવવામાં આવે છે. તો બજારની કામગીરી કેમાં હોય છે? તો એક તો આવશે ઈપીએસ મેથડ તમારે ઓલરેડી આવતી હતી. અર્નિંગ પર શેર દીઠ કમાણી જે આવે છે એ. પછી પ્રાઇસ અર્નિંગ રેશિયો પણ કહેવાશે. પીઈ રેશિયો એટલે શું આવશે? કમાણી
કિંમત કમાણી ગુણોત્તર બતાવવામાં આવે છે અને ડિવિડન્ડ યીલ્ડ રેશિયો. તો આ પ્રકારની તમે ઓલરેડી મેથડ છે એ તમે સ્ટડી કરી ગયા છો બીકોમ એમકોમમાં. આ પ્રમાણે દાખલા આવતા હતા. યાદ રાખજો EPS મેથડ છે, પછી PE રેશિયો છે અને આવશે યીલ્ડ આવશે. શું આવશે? યીલ્ડ મેથડ આવશે. તો યીલ્ડ મેથડ યીલ્ડ રેશિયો પણ તમારે ઓલરેડી આવતો હતો. ચલો આઈ હોપ કે તમને માર્કેટ વેલ્યુમાં યાદ રહી ગયું હશે. EPS આવશે, EPR આવશે ને યીલ્ડ મેથડ તમારે જે આવતી એ ડિવિડન્ડની પૂછાતી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે એટલા માટે. ચલો આ 5 જે મેં ટોપિક કીધા છે તમે ખાસ યાદ રાખજો. આ બેઝ ઉપરથી તમને વધારે પૂછવાનું છે કઈ ટોપિકની અંદર શું પૂછાઈ શકે છે. લાંબા ગાળાનું પૂછે, ટૂંકા ગાળાનું પૂછે તો લિક્વિડિટી આવશે, કરંટ રેશિયો અને ક્વિક એસિડ અને ક્વિક રેશિયોનું સેકન્ડ નામ છે એસિડ રેશિયો ટેસ્ટ કહેવાશે. પછી સોલ્વન્સી એટલે શું કહેવાશે? તો જે લોંગ ટર્મ માટે આપણે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી હોય છે અને એમાં ડેપ્ટ ઇક્વિટી રેશિયો અને પ્રોપ્રાઇટરી રેશિયોની વાત કરવામાં આવે છે. દેવા ઇક્વિટીની માલિકીની વાત કરવામાં આવે છે. અને પ્રોફિટેબિલિટીમાં આવશે અર્નિંગ કેપેસિટી આપણી કેટલી છે તો એમાં આવશે EPR, NPR આવશે, GPR આવશે અને ROCE આવશે. ચલો નેક્સ્ટ એના પછી આવશે ઇફિશિયલ એટલે યાદ રાખવાનું છે. એક જ વાર કીધું તમે ટર્નઓવર રેશિયો. ટર્નઓવર તમે યાદ રાખી લો એટલે તમારો જવાબ આપણો કમ્પ્લીટ થઈ જાય. કાર્યક્ષમ પૂછે ત્યારે હંમેશા કાર્યક્ષમમાં શું આવશે? સ્ટોક, દેવાદાર અને અસેસ એટલે કે મિલકતના ઉથલા ધ્યાનમાં લેવાના છે. અને માર્કેટમાં તો તમને ખબર છે આ પ્રકારના દાખલા આવતા. EPR મેથડ આવતી એટલે કે અર્નિંગ પર શેરવાળા દાખલા આવતા. પછી યીલ્ડ રેશિયો આવતો અને પછી PE મેથડ. તો PE મેથડ એટલે પ્રાઇસ અર્નિંગ રેશિયો આવતી. ડન. તો આઈ હોપ કે આ ટોપિક તમને કમ્પ્લીટ થયો હશે. અહીંયા જે મેં ટોપિક કરાવે છે ક્લાસિફિકેશન ઓફ રેશિયો કે એનો ગુણોત્તર છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. ગુણોત્તરનું વર્ગીકરણ મેં તમને 5 સ્ટેપમાં કરાવેલું છે. પછી ફોર્મેટ ઓફ ફોર્મ્યુલા. હવે અહીંયા તમારે કરંટ રેશિયોના ફોર્મ્યુલા તમારે દેવાના છે. તો એનું ફોર્મ્યુલા શું છે? તો કે ચામી ચાદે. ચામી ચાદે એટલે ચાલુ મિલકત માઇનસ ચાલુ દેવા. તો હવે આને ટૂંકમાં યાદ રાખવાનું છે. યાદ રાખજો કરંટ રેશિયોનું ફોર્મ્યુલા બધાને આવડવું જોઈએ. તો એનું કરંટ રેશિયોનું ફોર્મ્યુલા શું છે? CA માઇનસ CL એટલે કે કરંટ એસેટ્સ માઇનસ કરંટ લાયબિલિટી. અને આ ઓલરેડી ટોપિક છે એ આપણે યુટ્યુબ લેક્ચરમાં પણ મૂકેલો છે જ્યારે દાખલા ગણાવી છીએ ત્યારે. નેક્સ્ટ એટલે ખાસ યાદ રાખજો કરંટ એસેટ્સ માઇનસ કરંટ લાયબિલિટી. કરંટ રેશિયોનું ફોર્મ્યુલા બધાને આવડતું જોઈએ છે ચામી ચાદે. ચલો પછી લિક્વિડિટી રેશિયો એટલે શું આવશે? તો લિક્વિડિટી અસેસ ડિવાઇડેડ બાય કરંટ લાયબિલિટી. તો ખાસ યાદ રાખજો અસેસ ડિવાઇડેડ બાય લાયબિલિટી આવશે પણ આ લિક્વિડિટી આવશે. તો લિક્વિડિટીનો મિનિંગ શું છે? કે ઓનલી અ કરંટ અસેસ. હવે એની અંદર જે કરંટ અસેસ એટલે કે ચાલુ મિલકત ધ્યાનમાં લેવાની છે. ખાસ યાદ રાખજો પણ આ એક્ઝિસ્ટિંગ સ્ટોક એન્ડ પ્રિપેર એક્સપેન્સ એટલે કે સ્ટોક અને અગાઉથી ચૂકવેલ ખર્ચા સિવાય. તો યાદ રાખજો જો તમારી માટે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર, ફર્નિચર આ બધું શું છે એ કરંટમાં આવે? ના, આ કંઈ કરંટમાં આવે નહીં. કરંટમાં જે આવતી હોય ને એ તો કરંટમાં કયું આવશે? દેવાદાર આવશે, લેણી હુંડી આવશે. ચલો તો આ બધા જે રોકડ શિલક છે. હવે આની અંદર તમારે જો સ્ટોક હોય તો સ્ટોકની કિંમત તમારે બાદ કરવાની છે. અને અચ્છું એટલે અગાઉથી ચૂકવેલ. તો દાખલા તરીકે આના 50 રૂપિયા છે, આના 20 રૂપિયા છે, આના 10 રૂપિયા છે, આના 100 રૂપિયા છે અને આના 50 રૂપિયા છે. તો આમાંથી તમે કઈ વસ્તુ ધ્યાનમાં લેશો? ખાસ યાદ રાખજો. તો જ્યારે તમે લિક્વિડિટી રેશિયો કરો છો ફાઇન્ડ આઉટ ત્યારે આપણે શું કરવાની છે? કરંટ અસેસ. તો કરંટ અસેસ જે છે એમાંથી તમારે શું કરવાની છે? 2 વસ્તુ બાદ કરવાની છે. એક તો અચ્છું અને સ્ટોક. આ 2 વસ્તુ ધ્યાનમાં લેવાની નથી. તો તમારે કઈ લેવાની? 1, 2 ને 3. તો આનો તમે સરવાળો કરો છો તો કેટલા આવે છે? 8080 આવે છે. તો લિક્વિડિટી અસેસ કહેવાશે. શું કહેવાશે? લિક્વિડ અસેસ. ચલો આઈ હોપ કે તમને શોધતા આવડી ગયું હશે. અને ડિવાઇડેડ બાય કરંટ લાયબિલિટી તો એ તો આપણને ઉપર જે સેમ હતું એ જ બેઝ ઉપર છે. ચલો કરંટ અસેસ અને કરંટ લાયબિલિટી એ આપણું કેનું ફોર્મ્યુલા હતું? કરંટ રેશિયોનું હતું. અને લિક્વિડ રેશિયોનું ફોર્મ્યુલા લિક્વિડ અસેસ ડિવાઇડેડ બાય કરંટ લાયબિલિટી. લિક્વિડ અસેસ કઈ રીતે મેળવાય છે? ખાસ યાદ રાખજો એમાં સ્ટોક અને પ્રિપેર એક્સપેન્સ છે એ આપણે ધ્યાનમાં લેવાય નહીં. એ આપણે બાદ કરવાના છે. એ સિવાયનું. ચલો સૂચના પણ લખતો જાઉં છું. પછી ક્વિક રેશિયો એટલે કે ઝડપી જે રેશિયો છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો ક્વિક જો નામ જ કેવું છે ઝડપી. શું કીધું છે? ઝડપી. તો ઝડપી જે છે એ ખરેખર કઈ રીતે મળે છે? તો ખાસ યાદ રાખજો ક્વિક અસેસ કઈ રીતે મળે છે એનું ફોર્મ્યુલા લખ્યું છે. તો ક્વિક અસેસ પહેલાં આપણે ફાઇન્ડ આઉટ કરવી પડે. તેમાંથી આપણે શું કરવાનું? કરંટ અસેસ હોય ને એમાંથી સ્ટોક બાદ કરવાનો. તો કરંટ અસેસ તો જે હમણાં આપણે ચાલુ મિલકત હતી ને એ જ ધ્યાનમાં લઈ લે. દાખલા તરીકે દેવાદાર છે, લેણી હુંડી છે, પછી સ્ટોક છે, પછી અહીંયા આપણી પાસે રોકડ શિલક છે. સમજાયું? તો હવે અહીંયા તમારી પાસે 50 રૂપિયા છે, અહીંયા 20 રૂપિયા છે, અહીંયા તમારી પાસે 10 રૂપિયા છે, અહીંયા 70 રૂપિયા છે અને હજી આપણી પાસે અચ્છું છે. એ અચ્છું આપણી પાસે 80 રૂપિયા છે. તો સ્ટુડન્ટ્સ હવે અહીંયા તમારે જો ખાસ યાદ રાખજો ક્વિક રેશિયોનું ફોર્મ્યુલા શું છે તો એની અંદર તમારે એક વસ્તુ ધ્યાનમાં નહીં લેવાય. માત્ર ને માત્ર સ્ટોક આપણે બાદ કરવાનો છે. તો આમાં કાંઈ ન કરે સિમ્પલ આપણે આ લેસ કરી નાખી, બાકી બધી વસ્તુ આપણે એડિશન કરી નાખી. તો અહીંયા આપણે ટોટલ આવશે 70 અને ત્યાર પછી રોસીમાં 70 છે અને અચ્છુમાં કેટલા છે? 80.
તો ચલો, તો આ ટોટલ બધાને ખબર જ છે કેટલો આવશે 220. ચલો, આઈ થિંક કે તમારો 7 × 7 = 14, 7 × 21, 21 ને 10 22 ડન. તો 220 તમારો આન્સર આવી શકે છે. તો એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો ક્વિક રેશિયો કઈ રીતે શોધાય ને એ પણ યાદ રાખજો. ક્વિક રેશિયોમાં હંમેશા એક વસ્તુ યાદ રાખજો, સ્ટોક છે એ ધ્યાનમાં લેવાશે નહીં. એટલા માટે તમારે આ ટાઈપના ગણતરીવાળા દાખલા ક્યારેક પૂછાઈ શકે છે. તો આ કન્સેપ્ટ બેઝ ઉપર આપણને આવડતા જ હોય એવા જ હોય છે. ચલો, તો આનું ફોર્મ્યુલા તમને આવડશે. હવે એક વસ્તુ તમે જો અહીં કોમન જુઓ, આજે મેં ત્રણેય રેશિયો કરાવ્યા ને એમાં ક્વિક રેશિયો છે તેમાં લાયબિલિટી ડિવાઇડેડમાં આવે છે, એટલે ડિવિઝનમાં આવે છે. પછી લિક્વિડિટી રેશિયો છે એમાં કરંટ લાયબિલિટી જ આવે છે. ચલો, અને નેક્સ્ટ ના પછી જે મેં ક્વિક રેશિયો કર્યો છે એમાં પણ કરંટ લાયબિલિટી આવે છે, લાસ્ટમાં જ આવે છે, ડિવિઝનમાં જ આવે છે. તો તમારે ખાલી યાદ રાખવાનું છે, લિક્વિડિટી રેશિયો હોય ને ત્યારે આપણે શું કરવાનું છે, તો કે લિક્વિડ અસેસ શોધવાની છે. તો લિક્વિડ અસેસ કઈ રીતે મળે કે આપણી પાસે જે કરંટ અસેસ છે ને એમાંથી આપણે અચૂ અને સ્ટોક આ બે વસ્તુ બાદ કરવાની છે, બાકી બધું ધ્યાનમાં લેવાનું હોય છે. એટલે આપણે લિક્વિડ રેશિયો મળી જાય છે. અને ક્વિક રેશિયોમાં પણ એમ જ છે કે ભાઈ કરંટ અસેસ છે એમાંથી આપણે સ્ટોક માઇનસ કરી નાખીએ એટલે આપણને ક્વિક અસેસ મળી જશે. ચલો, આઈ હોપ કે આનું તમને ફોર્મ્યુલા આવડી ગયું હશે, ત્રણ વસ્તુ યાદ રહી જશે. ડન. તો એકવાર ફોર્મ્યુલા પાછું બતાવી દેજો કે કરંટ રેશિયોનું ફોર્મ્યુલા શું છે, કરંટ અસેસ માઇનસ કરંટ લાયબિલિટી. પછી લિક્વિડ રેશિયો છે એમાં શું આવશે, તો કે કરંટ અસેસ અને લિક્વિડ અસેસ ડિવાઇડેડ બાય કરંટ લાયબિલિટી. તો ખરેખર આપણે જે કરંટ અસેસમાંથી આપણે શું બાદ કરવાની છે, તો આપણે લિક્વિડ અસેસ મળે. તો હંમેશા યાદ રાખજો, સ્ટોક અને પ્રિપેર એક્સપેન્સ છે આપણે લેસ કરવાના છે, એટલે કે સ્ટોક અને અગાઉથી ચૂકવેલ જે છે એ માઇનસ કરી નાખો એટલે લિક્વિડ અસેસ મળી જશે. અને નેક્સ્ટ ના પછી ક્વિકમાં પણ એમ જ છે કે એમાં કરંટ અસેસમાંથી આપણે માત્ર સ્ટોક બાદ કરવાનો છે, બાકી બધું આપણે ધ્યાનમાં લેવાનું છે. પછી ડેપ્ટ ઇક્વિટી રેશિયો, એટલે એનો જે આપણે ફોર્મ્યુલા શું છે, ડેપ્ટ. તો ટોટલ ડેપ્ટ એટલે કુલ દેવા ડિવાઇડેડ બાય શેર હોલ્ડર્સ ઇક્વિટી, શેર હોલ્ડરના ભંડોળ. તો અહીંયા ભાગાકારની વાત થઈ છે, ખાસ યાદ રાખજો. ચલો, તો અહીંયા ભાગાકારમાં શું કરવાનું છે, કઈ રીતે થશે, ડેપ્ટ ઇક્વિટી રેશિયો છે એમાં તમારે શું આવશે, ટોટલ ડેપ્ટ ડિવાઇડેડ બાય શેર હોલ્ડર ઇક્વિટી છે એ બેનું તમારે ડિવિઝન કરવાનું છે. પછી આવશે જીપીઆર ફોર્મ્યુલા. તો જીપીઆરનું ફોર્મ્યુલા બધાને આવડે છે, જીપી ડિવાઇડેડ બાય એનએસ, એટલે કે જીપી એટલે ગ્રોસ પ્રોફિટ ડિવાઇડેડ બાય નેટ સેલ્સ, ચોખ્ખું વેચાણ છે ભાગાકાર ગુણ્યા 100. તો જીપીઆરમાં યાદ રાખજો હંમેશા પર્સન્ટેજમાં જ આવે છે, એ બી તમે એક વસ્તુ યાદ રાખજો, પર્સન્ટેજ રેશિયો કહેવાશે. પછી નેટ પ્રોફિટ રેશિયો છે તો એમાં પણ એમ જ આવશે, નેટ પ્રોફિટ રેશિયો ડિવાઇડેડ બાય નેટ સેલ્સ. ચલો, અને એમાં મલ્ટિપ્લિકેશન 100 કરવાનું છે. અને ત્યાર પછી સ્ટોક ટર્નઓવર રેશિયો, તો એમાં આવશે સ્ટોક ટર્નઓવર જે છે એમાં COGS આવશે. COGS એટલે વેચેલ માલની પડતર ડિવાઇડેડ બાય એવરેજ ઇન્વેન્ટરી, એટલે કે એવરેજ સ્ટોક, જે સરેરાશ સ્ટોક કહેવાશે એ. સરેરાશ સ્ટોક કઈ રીતે મળે સ્ટુડન્ટ્સ બધાને ખબર જ છે. ચલો, તો એમાં શું આવશે, શરૂનો સ્ટોક પ્લસ આખરનો સ્ટોક, આ બંનેનું શું કરવાનું, સરવાળો. એટલે આ દાખલા કે અહીંયા 50 છે, અહીંયા આપણી પાસે 80 છે, તો અહીંયા 130 આવે છે, તો અહીંયા તમારે એવરેજ સ્ટોક 130 લેવાના છે. ડન. આ રીતે તમને મળી જશે એવરેજ સ્ટોક, તમને ફાઇન્ડ આઉટ કરતા આવડી ગયું હશે. ચલો, સ્ટોક ટર્નઓવર રેશિયોનું ફોર્મ્યુલા આવડી ગયું ને, COGS ડિવાઇડેડ COGS. જો અહીંયા મેં પહેલો શબ્દ લીધો છે COGS, એટલે કે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ, અને ડિવાઇડેડ બાય એવરેજ ઇન્વેન્ટરી. ડન. તો આ ફોર્મ્યુલા તમને આવડી ગયું હશે. હવે રેશિયો એનાલિસિસમાં લિક્વિડિટી રેશિયો છે, સોલ્વન્સી છે, પ્રોફિટેબિલિટી છે, ઇક્વિટી રેશિયો છે અને માર્કેટ રેશિયો છે, આ બધા તમને ખબર પડી ગઈ છે. હવે એને આપણે લાભ જોવાના છે, તો એને ઇઝી કમ્પેરિઝન થાય છે, આપણે સરખામણી સરળતાથી કરી શકીએ છીએ. પછી હેલ્પ ડિસિઝન મેકિંગ છે, નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે આપણને, એટલા માટે. પછી મિસોર્સ ફિનાન્શિયલ સ્ટ્રેન્થ, નાણાકીય સ્થિતિનું આપણે મૂલ્યાંકન કરી શકીએ છીએ. આઈડેન્ટિફાઈ સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ, આપણી જે શક્તિ અને નબળાઈ છે આપણે ઓળખી શકાય છે. યુઝફુલ ઓફ ઇન્વેસ્ટર અને ક્રેડિટર્સ, રોકાણકાર હોય છે લેણદાર માટે પણ ઉપયોગી બને છે. કોઈ પણ રોકાણકારને રોકાણ કરવું ન કરવું એ બધું આઈડિયા આવે છે, અને લેણદાર માટે પણ ઉપયોગી છે એટલા માટે. તો જો કોઈ પણ વસ્તુ છે એના લાભ હોય ને તો સામે મર્યાદા તો આપણે જોવા જ પડે છે. તો બેઝ ઓન તો હિસ્ટોરિકલ ડેટા, હવે આમાં આપણે ભૂતકાળના ડેટા એક તો આપણે યાદ રાખવા પડે, જો એ આપણી પાસે હશે તો જ આપણે રેશિયો એનાલિસિસ કમ્પેર કરી શકીએ, બાકી કરી શકીએ નહીં. ઇગ્નોર્સ ક્વોલિટી ફેક્ટર્સ, ગુણાત્મક બાબતોનો સમાવેશ થતો નથી, અહીંયા ક્વોલિટી વસ્તુ ધ્યાનમાં લેવાતી નથી. પછી ડિફરન્સ અકાઉન્ટિંગ પોલિસી ઇફેક્ટ કમ્પેરિઝન, અલગ અકાઉન્ટિંગ નીતિની અસર કરે છે. અને ઇન્ફ્લેશન મે ડિસ્ટ્રોય રિઝલ્ટ, મોંઘવારી પરિણામોને અસર પણ કરી શકે છે. ચલો, આઈ હોપ કે તમને આ ટોપિક કમ્પ્લીટ થઈ ગયો હશે. હવે મેં જે તમને 3 ટોપિક ઇમ્પોર્ટન્ટ કરાવેલા છે, રેશિયો એનાલિસિસ છે, ફંડ ફ્લો છે અને કેશ ફ્લો છે. તો ઓલરેડી મેં ફંડ ફ્લો અને કેશ ફ્લો છે એ આપણે એપ્લિકેશનમાં પ્રોવાઈડ કરેલો છે કે એમાં શું શું આવે છે એ બધી વિગત મેં કીધી છે. જે લાંબા ગાળાની બધી વસ્તુ હોય છે એ ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં આવે છે, અને રોજિંદાવાળી વસ્તુ હોય છે એ બધું કેશ ફ્લોમાં આવે છે. ઇનફ્લો અને આઉટફ્લો છે, રોકડમાં આવક જાવક બધું હોય છે, તો એ હંમેશા કેમાં આવે છે, કેશ ફ્લોમાં આવે છે. ચલો, તો અહીંયા આપણે જોવાના છીએ ડિફરન્સ છે. આ આપણો ટાઇટલ છે, ખાસ યાદ રાખજો. આ બધા આપણા નામ છે, એની અંદર પહેલી વિગત આવશે નંબર 1, અહીંયા આપણે છે નંબર 2 અને નંબર 3 વિગત છે.
રિલેશન બિટવીન ધ ફિનાન્શિયલ ફિગર્સ, કે જો નાણાકીય આંકડાઓ વચ્ચેનો જે સંબંધ છે ને ભાઈ બિટવીન, જ્યારે રિલેશનની વાત કરે ને ત્યારે એક વસ્તુ આવું છે કે રિલેશનમાં રેશિયો એનાલિસિસ આવશે. ડન. એટલે કે આંકડાનો જે સંબંધ છે રેશિયો એનાલિસિસ એટલે ગુણોત્તર વિશ્લેષણમાં આવશે. નેક્સ્ટ હવે આપણે એમાં જો વાત કરી તો બાજુમાં નો જાય પહેલાં આપણે આ જ પૂરું કરી નાખી. તો એમાં મેજર્સ પરફોર્મન્સ છે, આમાં કામગીરીનું માપન કરવામાં આવે છે, કેટલું કામ કેટલું થાય છે, અને વિશ્લેષણાત્મક પણ સંશોધન થાય છે, એનાલિટિકલ ટૂલ પણ જાણવા મળે છે. તો આ બધી વસ્તુ કેમાં આવે છે? રેશિયો એનાલિસિસમાં. અને ફંડ ફ્લો સ્ટેટમેન્ટ છે એમાં આવશે મોમેન્ટ ઓફ વર્કિંગ કેપિટલ. તો એક વસ્તુ યાદ રાખજો, વર્કિંગ કેપિટલ WP, તો WP કયો તોય ચાલે અને WC કયો તોય ચાલે. તો વર્કિંગ કેપિટલ છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, જો ફંડ ફ્લોમાં જ આવશે. અને મોમેન્ટ, જો કોઈ વસ્તુ મોમેન્ટ છે કેસમાં આવશે ને તો કેસમાં આવે ને તો એ કેશ ફ્લોમાં આવશે. તો આપણે આ એક સાથે બે સમજશું, ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. પછી ભંડોળની ગતિવિધિ છે માપે છે, તો ફંડ મોમેન્ટ કેમાં આવે છે? ફંડ ફ્લોમાં જ હોય છે. અને જો ભાઈ કેશ મોમેન્ટ છે એ કેસમાં હોય છે. અને જે નાણાકીય નિવેદન છે એટલે કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે એ આપણે બનાવવામાં આવે છે. પણ બંને વસ્તુ યાદ રાખજો, આ લોંગ ટર્મ છે, આ શોર્ટ ટર્મ માટેનું હોય છે. આ વર્ષના અંતે જ આપણે કમ્પ્લીટ કરી શકીએ છીએ, ડે ટુ ડે પણ બનાવી શકીએ છીએ. ચલો, આ ટોપિક તમને આવડી ગયો હશે. પણ હા, અહીંથી તમને જો MCQ છે આમાંથી ડાયરેક્ટ બેઠો પૂછવાનો છે. આ પહેલું જે હાઇલાઇટ કર્યું એ ખાસ યાદ રાખજો, આ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે કે ભાઈ વર્કિંગ કેપિટલ છે એ કેમાં આવે છે? ફંડ ફ્લો સ્ટેટમેન્ટમાં આવે છે. અને રોકડ પેમેન્ટ છે એ કેમાં આવે છે? કેશ ફ્લોમાં આવે છે. અને રેશિયો એનાલિસિસમાં આંકડાઓ વચ્ચેનો સંબંધ હોય છે કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ હોય છે, એમાં રિલેશન જોવા તમને મળે છે. ચલો, આઈ હોપ કે આ ટોપિકમાં તમને ઘણું બધું ડિટેલ્સમાં મળી ગયું છે. સ્ટુડન્ટ્સ એક વસ્તુ યાદ રાખજો, જ્યારે આપણે વિડીયો લેક્ચર બનાવીએ છીએ ત્યારે તમારા માટે લાસ્ટ વન લાઇન જે રિવિઝન હોય ને એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તમે એક્ઝામમાં આખું કાંઈ રિવિઝન ન કરો ને આટલું તમે કરીને જાઓ ને છેલ્લે લાસ્ટ ક્લાસમાં તો પણ તમારું છે ઘણું બધું આમાં પૂછાઈ શકે છે. એક તો રેશિયો એટલે રિલેશનશિપ બિટવીન ટુ ફિનાન્શિયલ ફિગર્સ, કે બે વચ્ચે જે નાણાકીય સંબંધ હોય છે એને શું કહેવાશે? નાણાકીય સ્ટેટમેન્ટમાં જે કાંઈ સંબંધ જોવા મળે છે તો એને રેશિયો કહેવાશે. પછી આપણે વાત કરી કરંટ રેશિયો, તેમાં આવશે કરંટ અસેસ ડિવાઇડેડ બાય કરંટ લાયબિલિટી. ચલો, આનું ફોર્મ્યુલા આપણને આવડે છે. પછી ક્વિક રેશિયો છે, તો ક્વિક અસેસ ડિવાઇડેડ બાય કરંટ લાયબિલિટી. ચલો ડન. તો ક્વિક અસેસ છે, તો જો ભાઈ ક્વિકનું જે બીજું નામ છે એ પણ યાદ રાખજો, એને એસિડ કહેવાશે. શું કહેવાશે? એસિડ ટેસ્ટ રેશિયો પણ કહેવામાં આવે છે. તો આ નામ તમને ખાસ ખબર હોવી જોઈએ સ્ટુડન્ટ્સ, કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ચલો, નેક્સ્ટ એના પછી ક્વિક રેશિયો થઈ ગયો છે. પછી આવશે ડેપ્ટ ઇક્વિટી રેશિયો છે, તેમાં એનું તો આવડી જશે, ટોટલ ડેપ ડિવાઇડેડ બાય શેર હોલ્ડર ઇક્વિટી. અને GPR છે, તો GPR ડિવાઇડેડ બાય નેટ સેલ્સ, એમાં મલ્ટિપ્લિકેશન 100 કરવાના છે. અને NPR છે, તો એમાં NP ડિવાઇડેડ બાય નેટ સેલ્સ મલ્ટિપ્લિકેશન 100. અને સ્ટોક ટર્નઓવર રેશિયો છે, એમાં COGS ડિવાઇડેડ બાય એવરેજ સ્ટોક. અને એવરેજ સ્ટોક મેં કઈ રીતે શોધાય છે એ પણ તમને કીધું છે. જો સ્ટુડન્ટ્સ આટલા તો મને IMP લાગતા હતા, એટલા બેઝ ઉપર તમને સમજાવેલા છે. મોસ્ટ ઓફ હવે તમારે સ્ટુડન્ટ્સ શું કરવાનું છે, અહીંયા તમને એક ક્લાસિફિકેશન બેઝમેન્ટ પ્રોફિટેબિલિટી રેશિયો તમને બતાવી દઉં છું કે ભાઈ આપણને કેમાં પ્રોફિટ જોવા મળે છે. તો નફાકારકતાના જે ગુણોત્તરના આધારે આપણે સ્પષ્ટ કરવાના છે. એમાં GPRનું ફોર્મ્યુલા લખ્યું છે, એટલે કે એને કાચો નફો ગુણોત્તર કહેવાશે, એને સ્થૂળ પણ કહેવાશે, પણ એને કાચો નફો કહેજો. તમે જો આ શીટ ડાઉનલોડ કરી લ્યો ને ત્યારે અહીંયા તમે કાચો નફો કરી નાખજો, એટલે વાંધો ન આવે. આપણને મોડર્ન શબ્દ જ યાદ હોય છે એટલા માટે. તો એમાં આવશે GP ડિવાઇડેડ બાય NS. GP એટલે શું? તો કે ગ્રોસ પ્રોફિટ ડિવાઇડેડ બાય નેટ સેલ્સ છે, મલ્ટિપ્લિકેશન 100 આવશે. તો જો એક વસ્તુ યાદ રાખવાની છે, આ જ તમારે શીખવાનું છે. ચલો, તો આ બધા જે 100 વાળા જે છે ને એ યાદ રાખજો. NPR છે ને તો એ પણ એક પ્રોફિટેબિલિટી રેશિયો છે, તો હંમેશા પર્સન્ટેજના આધારે બતાવવામાં આવે છે. પછી ઓપરેટિંગ છે, તો એમાં ઓપરેટિંગ પ્રોફિટ ડિવાઇડેડ બાય નેટ સેલ્સ. અને કાર્યકારી નફો છે એમાં ચોખ્ખું વેચાણ અને ગુણ્યા શું આવશે? 100. પછી આવશે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, ROI કહેવાશે. ROI નો મિનિંગ ખ્યાલ છે રોકાણ પર પરવાતો. હવે જે રોકાણ પર છે ને એ, તો રોકાણવાળું જે છે એમાં આવશે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, એટલે શું આવશે? નેટ પ્રોફિટ. જો અહીંયા હવે નેટ પ્રોફિટ ઉપર આવશે, ખાસ કરીને ચોખ્ખો નફો આપણે ધ્યાનમાં લેવાનો છે. અને છેદમાં ટોટલ ઇન્વેસ્ટમેન્ટ આપણે ધ્યાનમાં લેવાનું છે, કુલ રોકાણ અને મલ્ટિપ્લિકેશન 100. અને ત્યાર પછી આવશે ROCE, એટલે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયર, રોકાયેલી મૂડી પર વળતરનો દર કહેવાશે. તો એમાં આવશે EBIT. હવે જો EBITના મિથડના દાખલા તમે ભણી ગયા છો. હવે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ એવું કહેવાશે. હવે આનું જે આખું એકવાર શોર્ટ ફોર્મ છે ને એ પણ હું તમને બતાવીશ કે ભાઈ પ્રોફિટેબિલિટી COGS કઈ રીતે ફાઇન્ડ આઉટ કરાય છે એ. તો અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ ડિવાઇડેડ બાય કેપિટલ એમ્પ્લોય અને મલ્ટિપ્લિકેશન 100 કરવામાં આવશે. ચલો, તો આઈ હોપ કે આ બધા જે આંકડા અને નફા નુકસાનના હિસાબી અને તુલનાત્મકમાં લેવામાં આવેલા છે. તો યાદ રાખજો, આ બધા પર્સન્ટેજવાળા છે. તો આ બધાના નામ પણ યાદ રાખજો ભાઈ. GPR છે, નેટ પ્રોફિટ છે, ઓપરેટિંગ છે, પછી ROI છે, ROCI છે. તો આ બધા છે. ROI છે એટલે કે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ છે, રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોય છે. આ બધા પર્સન્ટેજમાં દર્શાવવામાં આવે છે. એક વસ્તુ તમે અહીંથી એ શીખી શકશો.
ચલો આ એક વસ્તુ તમારે ખાસ શીખવાની છે. પછી ક્લાસિફાઈ બેઝડ ઓન ધ લિક્વિડિટી રેશિયો. હવે પ્રવાહિતાના આધારે તો કરંટ રેશિયો છે, ક્વિક રેશિયો છે. તો કરંટ એસેસનો આપણે ફોર્મ્યુલા આવડે છે, ચામીના છેદમાં ચાદે. ક્વિકનું બીજું નામ શું છે? એસિડ ટેસ્ટ રેશિયો કહેવાશે. ક્વિક અસેસ ડિવાઇડેડ બાય કરંટ અસેસ એટલે કરંટ લાયબિલિટી, ચાલુ દેવા કરવામાં આવે છે. અને હા, આમાં આપણે જો ક્વિકમાં એક વસ્તુ યાદ રાખજો કે સ્ટોક છે અને ચાલુ જે છે અગાઉથી ચૂકવેલ એ આપણે અચ્ચું માઇનસ કરવાની છે. એ બે વસ્તુ તમે યાદ રાખજો તો જ તમને ક્વિક અસેસ મળી શકશે, બાકી મળશે નહીં. પછી કેશ રેશિયો છે તો કેશ ઇક્વિપમેન્ટ ડિવાઇડેડ બાય કરંટ લાયબિલિટી આવશે. અને કેશ ટર્નઓવર છે તો આમાં આપણે નેટ સેલ્સ આવશે, એટલે કે ચોખ્ખું વેચાણના છેદમાં એવરેજ કેશ અને એવરેજ ઇક્વિપમેન્ટ ધ્યાનમાં લેવાય છે. પછી વર્કિંગ કેપિટલ છે એમાં પણ આપણે એટલે કે કાર્યકારી જે મૂડી છે એમાં વર્કિંગ કેપિટલ છેદમાં ટોટલ અસેસ ધ્યાનમાં લેવાશે. ચલો, તો આ બધા પ્રવાહિતા કહેવાશે. કરંટ છે, ક્વિક છે, કેશ રેશિયો છે, કેશ ટર્નઓવર છે અને વર્કિંગ કેપિટલ છે. તો આ 5 નામ તમે યાદ રાખજો, એ બધા લિક્વિડિટીમાં આવશે જો આ બેઝ ઉપર તમને પૂછી શકે છે એટલા માટે. પછી ક્લાસિફિકેશન બેઝ ઓન ટર્નઓવર રેશિયો કોને કહેવાશે? તો જો ભાઈ ટર્નઓવર રેશિયો છે ને એ હંમેશા દિવસમાં દર્શાવવામાં આવે છે એટલા માટે. ચલો, તો આ બી તમે યાદ રાખજો. ચલો, વાર કે વખત આપણે કહેવામાં આવતું હોય છે, ગુજરાતીમાં વાર અને વખત કહેતા હોય છે. તો એ જો એમાં ટર્નઓવર રેશિયોમાં કયું આવશે? ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો. તો એક તો જો ટર્નઓવર નામ તો આવી જ જશે, તો એનું જો ફોર્મ્યુલા છે COGS ડિવાઇડેડ બાય એવરેજ ઇન્વેન્ટરી મલ્ટિપ્લિકેશન 1. ચલો, વેચેલ માલનો જે ખર્ચો છે એ અને સરેરાશ જથ્થો અને ડેટર્સ છે એટલે એને ડેટર્સને રિસીવેબલ પણ કહેવામાં આવશે, ખાસ યાદ રાખજો. તો ક્રેડિટર્સ હોય ને એને પેયેબલ કહેવામાં આવશે, એના સેકન્ડ નેમ છે, યાદ રાખજો. તો એક સાથે બંને ફોર્મ્યુલા કરાવી દઉં છું. તો બંને ફોર્મ્યુલામાં જો ફેર શું છે, એક વસ્તુ યાદ રાખજો કે જો અહીંયા ડેટર્સ છે એટલે રિસીવેબલ છે, અહીંયા પેયેબલ છે. પેયેબલ એટલે ચૂકવણી કરવાની હોય છે, રિસીવેબલ એટલે મેળવવાનું હોય છે. તો અહીંયા આવશે નેટ ક્રેડિટ સેલ્સ. તો જો અહીંયા સેલ્સ આવે છે તો સેલ્સ ક્યારે થાય છે? જો આપણે કોઈ વસ્તુનું સેલ્સ કરીને તો આપણી પાસે રિસીવ થશે, ઇન્કમ આપણને મળશે, અને આપણે કોઈ પરચેસ કરીને તો આપણી ચૂકવણી થશે. ધેટ્સ ઓલ. તો તમારું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. આરામથી ફોર્મ્યુલા યાદ રહી ગયું હશે કે ભાઈ નેટ ક્રેડિટર. તો નેટ ક્રેડિટ પરચેસ હોય ને તો ડેટર્સ આવશે, અને જો ક્રેડિટ્સ હોય ને તો ડેટર્સ હોય તો સેલ્સ આવશે, અને ક્રેડિટર્સ હોય તો પરચેસ આવશે. અને હા, એવરેજ ડેટર્સ અને એવરેજ ક્રેડિટર્સ તો એ તો પોતપોતાના નામ નીચે મૂકી દેવાના છે. પછી ફિક્સ અસેસ છે, ટર્નઓવર રેશિયો છે, ટોટલ અસેસ ટર્નઓવર રેશિયો છે અને વર્કિંગ કેપિટલ ટર્નઓવર રેશિયો. તો એક વસ્તુ યાદ રાખજો ભાઈ, ટર્નઓવર રેશિયો છે ને એમાં તમને ટર્નઓવર શબ્દ જોવા મળી જાય ને એટલે એ તમારું કામ પૂરું. હવે આ તમને જોડકામાં પૂછે તો કાંઈ પ્રોબ્લેમ પડે નહીં. ચલો, આઈ હોપ કે તમને એવરેજ અહીંયા જો લખેલું છે ઓપનિંગ અને ક્લોઝિંગ છે આ રીતે શોધાશે, એ બધું તમને બતાવેલું છે. ચલો, તો અહીંયા 3 ટોપિક આપણા પૂરા થાય છે. નેક્સ્ટ આપણો લાસ્ટ ટોપિક છે લેવરેજ રેશિયો. હવે જો અહીંયા તમારે ખાસ યાદ રાખજો, લેવરેજ રેશિયો છે એ ટર્નઓવરથી થોડોક અલગ છે. ટર્નઓવરમાં બધામાં ટર્નઓવર નામ આવ્યું હતું. તો ડેપ ટુ ઇક્વિટી રેશિયો યાદ રાખવાનો છે. ટોટલ ડેપ ડિવાઇડેડ બાય શેરહોલ્ડર્સ ઇક્વિટી મલ્ટિપ્લિકેશન 1. પછી ડેપ્ટ રેશિયો છે. પછી પ્રોપર્ટી રેશિયો છે. તો જો પ્રોપર્ટી રેશિયો મેં એ પણ યાદ રાખજો, શેર હોલ્ડર ઇક્વિટી ડિવાઇડેડ બાય ટોટલ અસેસ આવશે, અને ડેપ્ટ રેશિયો છે એમાં ટોટલ ડેપ ડિવાઇડેડ બાય ટોટલ અસેસ આવશે. ચલો, નેક્સ્ટ પછી આવશે હવે ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો, એટલે કે એમાં આવશે EBIT ડિવાઇડેડ બાય ઇન્ટરેસ્ટ મલ્ટિપ્લિકેશન 1. અને હા, ફિક્સ ચાર્જ હોય ત્યારે તો ફિક્સ ચાર્જ કવરેજ હોય ત્યારે આવશે EBIT જ આવશે, પણ ડિવાઇડેડ બાય ફિક્સ ચાર્જ આવશે. ખાલી નામ તમારે જો હવે એક વસ્તુ યાદ રાખજો, અહીંયા શું છે કે નામ છે ને મોસ્ટ ઓફ છેદમાં આવી જતું હોય છે, બસ આટલું યાદ રાખવાનું છે. ચલો, આઈ હોપ કે આ ટોપિકમાં તમને કાંઈ ક્વેરી હશે તો તમે કોમેન્ટમાં જરૂરથી જાણ કરજો, અને બાકી આ સીટ છે એ તમને મળી જશે SGC એપ્લિકેશન માટે. ચલો, નેક્સ્ટ હવે સ્ટુડન્ટ્સ આપણે તમને જે મેં સમજાવ્યું ને એના બેઝ ઉપર તમારી ઘા રિવિઝનમાં ટેસ્ટ લઈ લેવું છું. ચલો, કોમેન્ટમાં તમે આન્સર આપતા જશો સ્ટુડન્ટ્સ. રેશિયો એનાલિસિસ ઇઝ યુઝ ટુ. રેશિયો એનાલિસિસનો મુખ્ય ઉપયોગ શેના માટે થાય છે? ચલો, કોમેન્ટમાં જાણ આપજો. રેશિયો એનાલિસિસનો આપણે ઉપયોગ શા માટે કરીએ છીએ? જનરલ એન્ટ્રી માટે, નાણાકીય નિવેદન માટે, વ્યવહાર માટે કે ટ્રાયલ બેલેન્સ માટે? તો એક વસ્તુ યાદ રાખજો ભાઈ, 2 આન્સર તો ખોટા છે તદ્દન. જનરલ એન્ટ્રીસ અને ટ્રાયલ બેલેન્સ તો નો જ આવે, તો આપણો આન્સર આવશે B ને C. તો એમાં આપણે રેકોર્ડ ટ્રાન્ઝેક્શન તો નથી કરતા, તો એ પણ નહીં આવે. તો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ માટે, કારણ કે શું કામ, જો આની ડેફિનેશન તમને યાદ હોય ને તો એના માટે કીધું ભાઈ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ માટે કે આપણે નાણાકીય નિવેદન માટે આપણે રેશિયો એનાલિસિસ બનાવીએ છીએ, બાકી આપણે બનાવતા નથી. ડન. તો આઈ હોપ કે તમારો આન્સર સાચો હશે. નેક્સ્ટ, કરંટ રેશિયો મેઝર્સ. હવે કરંટ રેશિયો શું માપે છે? ચલો ભાઈ, કરંટ રેશિયો શું માપે છે? તો કરંટ રેશિયો છે ભાઈ એ લિક્વિડિટી માપે છે. શું માપે છે? પ્રવાહિતા માપે છે. તો ચલો, આઈ હોપ કે આનો આન્સર તમને બધાને આવડતો હશે કે ભાઈ લિક્વિડિટી રેશિયો એટલે કે શું આવશે? લિક્વિડિટી રેશિયો એટલે કરંટ રેશિયો જ આપણો જવાબ આવવાનો હોય છે.
નેક્સ્ટ ધ ફોર્મ્યુલા ઓફ કરંટ રેશિયો ઇઝ ચલો ભાઈ કરંટ રેશિયો છે એનું સૂત્ર તમારે બતાવવાનું છે, તો બધાને આવડી જ જશે. ચલો આનો ઓપ્શનમાં કયો કે આન્સર આપી દો, CA/CL, ચામી અને ચાલુ જવાબદારી. ચલો ભાઈ ચામી એટલે ચાલુ મિલકત ભાગ્યા ચાલુ જવાબદારી આવશે. ચલો તો ગુજરાતીમાં ક્યારેક નામ છે એ શબ્દ છે એ બદલાવી શકે છે, ખાસ યાદ રાખજો. તો કરંટ અસેટ્સ અને કરંટ લાયબિલિટી આપણો ઓપ્શન આવશે, ઓપ્શન નંબર A. ચલો આઈ હોપ કે બધાનો સાચો જ હશે. ચલો હવે આનો આન્સર તમારે દેવાનો છે. ક્વિક રેશિયો ઇઝ ઓલ્સો, એનું બીજું નામ કયું છે ભાઈ? તો કયું હતું? એસિડ ટેસ્ટ રેશિયો. શું આવશે? એસિડ ટેસ્ટ રેશિયો. આઈ હોપ કે તમને આના આન્સર આવડતા હશે. નેક્સ્ટ આનો આન્સર તમને આવડી જશે વિદ્યાર્થી મિત્રો. ડેપ્ટ ઇક્વિટી રેશિયો. ડેપ્ટ ઇક્વિટી રેશિયો છે કયા પ્રકારનો રેશિયો છે? જો મેં કીધું હતું ને ભાઈ નામ તમે ખાસ યાદ રાખજો. તો ડેપ્ટ ઇક્વિટી રેશિયો છે એ તમારું શું બતાવે છે? તો એ સદ્ધરતા બતાવે. શું બતાવે? સદ્ધરતા. ખાસ યાદ રાખજો. તો ડેપ્ટ ઇક્વિટી રેશિયો છે આપણે સદ્ધરતા બતાવે, એને અંગ્રેજીમાં કહેવાશે સોલ્વન્સી રેશિયો કહેવામાં આવશે. શું આવશે? સોલ્વન્સી રેશિયો. આઈ હોપ કે તમારો આન્સર સાચો જ હશે. પછી ગ્રોસ પ્રોફિટ રેશિયો બિલોંગ ટુ. ગ્રોસ પ્રોફિટ રેશિયો એ કયા પ્રકારમાં આવે છે? ચલો ભાઈ કયા પ્રકારમાં આવે છે? તો ભાઈ આ ખાસ યાદ રાખજો. ગ્રોસ રેશિયો છે ને એ આપણું શું બતાવે છે? લિક્વિડિટીમાં નહીં આવે, સોલ્વન્સીમાં નહીં આવે, માર્કેટમાં આવે, તો પ્રોફિટેબિલિટી બતાવે છે. શું બતાવે છે? પ્રોફિટેબિલિટી એટલે કે નફાકારકતાનો રેશિયો કહેવામાં આવે છે. આઈ હોપ કે આનો આન્સર તમને બધાને આવડતો હશે. અને આપણે પ્રોફિટ જ શોધી છીએ તો એને પ્રોફિટેબિલિટી જ કહેવામાં આવે છે. ચલો જેવું નામ જેવું કામ છે, જૈસે નામ વૈસે ही કામ है. પછી શું કીધું છે? સ્ટોક ટર્નઓવર રેશિયો એઝ એક્ઝામ્પલ. સ્ટોક ટર્નઓવર રેશિયોનું ભાઈ ટર્નઓવર શબ્દ મેં કીધું હતો ને, યાદ રાખી લેવાનો હોય છે. તો ટર્નઓવર શબ્દ છે એ કયા પ્રકારનું રેશિયો બતાવે છે? ચલો કોને ખબર છે? બધા લોકો ફટાફટ આન્સર આપજો. જો ભાઈ ટર્નઓવર છે એમાં કઈ આવશે? તો હંમેશા એક વસ્તુ કે ટર્નઓવર છે ને એમાં કોઈ પણ પ્રકારની કાર્યક્ષમતા બતાવી દે છે. તો જવાબ તો આપણને એમનું ખબર જાય. ટર્નઓવર એટલે કાર્યક્ષમતા, તો જવાબ તો આવી ગયો. ઇફિશિયલ કહેવાશે કાં તો એની એક્ટિવિટી રેશિયો કહેવાશે. ચલો તો ટર્નઓવર શબ્દ આવે ત્યારે શું આવશે? કાં તો એને એક્ટિવિટી કહેવાશે કાં તો એને ઇફિશિયલ રેશિયો કહેવાશે. કાર્યક્ષમ રેશિયો પણ કહેવામાં આવે છે. ચલો વિચ રેશિયો મેઝર્સ શોર્ટ ટર્મ સોલ્વન્સી. ટૂંકા ગાળાની ચૂકવણી ક્ષમતા કયો રેશિયો હોય છે ભાઈ ટૂંકા ગાળા માટે? તો ભાઈ ટૂંકા ગાળા માટે આપણને ખબર છે ભાઈ ચામી, એટલે કે જે અહીંયા કરંટ રેશિયો છે ને ટૂંકા ગાળાની ચૂકવણી માટે લગભગ યુઝફુલ થતો હોય છે. તો આપણો બધાનો આન્સર તમારો સાચો જ હશે. નેક્સ્ટ અર્નિંગ પર શેર EPS એ કયા પ્રકારના રેશિયો છે? ચલો ભાઈ અર્નિંગ પર શેર છે કયા પ્રકારનો રેશિયો છે? ચલો અર્નિંગ પર શેર છે એ હંમેશા કયા પ્રકારનો રેશિયો કહેવાશે? લિક્વિડિટી રેશિયો? ના, એમાં કંઈ નહોતું એવું. ઇક્વિટી રેશિયો લગભગ નહીં આવે. પછી પ્રોફિટેબિલિટીમાં એનું આવે તો આવે કેમાં બેટા? તો કે માર્કેટિંગ વેલ્યુ રેશિયો કહેવાશે. EPS મેથડ છે એ હંમેશા બજાર માટે જ યુઝફુલ થતી હોય છે, ધંધા માટે જ થતી હોય છે, એટલા માટે તો એને EPS મેથડ છે. તો ખાસ યાદ રાખજો EPS મેથડ છે આપણે બજાર માટે આપણે ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે આવશે માર્કેટ વેલ્યુ રેશિયો. એન્ડ નેક્સ્ટ લાસ્ટ, હવે આના પછી હું તમને થોડીક એક રિવિઝન કરાવીશ. પછી હવે રેશિયો એનાલિસિસ મેઇનલી કમ્પેર્સ. હવે કેના માટે આપણે કરીએ છીએ સરખામણી? ચલો તો એ કઈ સરખામણી થઈ? તો ભાઈ સરખામણી શબ્દ કે ત્યારે ટુ જ આવે. શું આવે? ટુ. ખાલી ટુ ગોતી લે તો આવડી જાય. ટુ ફિનાન્શિયલ ફિંગર. શું આવશે? ટુ ફિનાન્શિયલ ફિંગર. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ હવે તમને એક રમત રમાડું છું, 2 મિનિટની છે, માત્ર 2 મિનિટમાં પતી જશે. ચલો સાચું ખોટું તમારે આન્સર દેવાનો છે. કરંટ રેશિયો ઇઝ લિક્વિડિટી રેશિયો. કરંટ રેશિયો છે લિક્વિડિટી રેશિયો કે ભાઈ તમે થોડુંક કહેજો, સાચું કહેજો. ચલો સાચું છે કે ખોટું છે? ચલો 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ. આઈ હોપ કે તમારો આન્સર બધાનો સાચો છે કે ભાઈ કરંટ રેશિયો છે ને એને જ લિક્વિડિટી રેશિયો કહેવામાં આવે છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. નેક્સ્ટ એના પછી સ્ટુડન્ટ્સ ડેપ્ટ ઇક્વિટી રેશિયો, તો એને લોંગ ટર્મ રેશિયો કહેવાશે, તો લાંબા ગાળાનો કહેવાશે. યસ, આ પણ વિધાન કેવું છે? સાચું છે. ચલો નેક્સ્ટ એના પછી સ્ટુડન્ટ્સ તમને પાછો એક ક્વેશ્ચન કરું છું, આ તમારે દેવાનો છે. ગ્રોસ પ્રોફિટ રેશિયો ઇઝ માર્કેટ રેશિયો. ભાઈ ગ્રોસ પ્રોફિટને માર્કેટ રેશિયો કહેવાય. હમણાં તો આપણે જોયું હતું ભાઈ, એક વસ્તુ હમણાં જ મેં તમને કીધું હતું. ચલો તો ખબર છે ને બધાને? અહીંયા MCQ નંબર 6 તમે જુઓ, જો એ મેં વાંચ્યું હતું. ચલો ગ્રોસ પ્રોફિટ છે એને શું કહેવાય? પ્રોફિટેબિલિટી રેશિયો કહેવાય. તો તમે થોડુંક જુઓ શું કીધું છે. આવું ક્યારેક તમને પૂછી શકે છે, તો એના માટે શું આવશે? આ વિધાન કેવું છે? ખોટું છે. રેશિયો એનાલિસિસ હેલ્પ કમ્પેર ટુ ફિનાન્શિયલ પરફોર્મન્સ. નાણાકીય કામગીરી એટલે રેશિયો એનાલિસિસ છે એ નાણાકીય કામગીરી સાથે સરખામણી કરવામાં આવે છે. ચલો તો આ વિધાન કેવું છે? સાચું છે. કામગીરી સાથે રેશિયો એનાલિસિસ નાણાકીય કામગીરી સાથે સરખામણી કરવામાં આવે છે.
ચલો નેક્સ્ટ, ક્વિક રેશિયો ઇઝ એસિડ ટેસ્ટ રેશિયો. યસ ઇટ ઇઝ ટ્રુ. આ વિધાન સાચું છે. ચલો હવે આપણે જે એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે ને એનું રિવિઝન કરાવી દો સ્ટુડન્ટ્સ, તો તમને મજા આવી જશે. ચલો આમાં લાસ્ટ તમારા 5 સાચા પડવા જોઈએ સ્ટુડન્ટ્સ. એવી રીતે તમે જવાબ લખતા જજો આન્સરમાં, કોમેન્ટમાં લખો તો બી ચાલશે, તમે બુક લઈને બેઠા હોય તો બી ચાલશે. વિચ રેશિયો ઇન્ડિકેટ, હવે જો ઇન્ડિકેટ એટલે બતાવવું થશે, એને શો કહેવાશે. ધ એબિલિટી ટુ પે કરંટ લાયબિલિટી, કે ચાલુ જવાબદારીની ચૂકવણીની ક્ષમતા કયા રેશિયોમાં દર્શાવવામાં આવે છે. ચલો બધા લોકોને ખબર હોવી જોઈએ ભાઈ, ચાલુ શબ્દ છે ને એના માટે આપણે યુઝફુલ લેવાનો છે. તો હવે જો અહીંયા આપણા માટે બે જ ઓપ્શન છે. એક વસ્તુ જુઓ, એક તો આ નીકળી જશે, એક તો આ નીકળી જાય, તો સ્ટોક ટર્નઓવર આવશે કાં તો કરંટ રેશિયો આવશે. પણ આ તો રેશિયો છે ભાઈ, આ કોઈ દી આવે નહીં. તો અહીંયા આપણે ચાલુ જવાબદારી માટે કીધું છે, તો એના માટે કયો ઓપ્શન આવશે? ચલો તમે કહેજો. ચલો થોડુંક કન્ફ્યુઝ કરીશો, ઉતાવળ ન કરતા જવાબમાં. ચલો સ્ટોક ટર્નઓવર આવે? જો સ્ટોક ટર્નઓવર ન આવે, કારણ કે એ આપણું એક શું પ્રકારનું છે, દેવું દર્શાવે છે, એટલે આ ઓપ્શન ન આવે, ઓપ્શન આપણો સી જ આવશે. ખાસ કન્ફ્યુઝ ન થતા, કે ઘણા લોકો શું કરે છે, અહીંયા આ આપણી અસેસ છે, યાદ રાખો આ આપણું શું છે, અસેસ બાજુનું છે. અહીંયા જવાબદારીનું પૈસું છે, તો એમાં હવે શું છે, કરંટ રેશિયો જ આવે છે. એટલે ઉતાવળમાં જો કોઈ આવી રીતે ભૂલ ન કરતા, તો એના માટે આન્સર કયો હશે? કરંટ રેશિયો જ હશે. ચાલુ જવાબદારીની ચૂકવવાની ક્ષમતા છે હંમેશા કરંટ રેશિયોમાં જ હોય છે, બીજા એમાં હોય નહીં. એટલે ખાસ યાદ રાખજો, ઘણા લોકો સ્ટોકને ચાલુ મિલકત સમજીને જવાબ ટીક કરી આવે છે, તો આ એક ભૂલ ન કરતા. આ આપણી જવાબદારીનું કીધું છે, તો જવાબદારીમાં કરંટ રેશિયો જ આવે છે, અહીંયા સ્ટોક ટર્નઓવર આવશે નહીં. ચલો આઈ હોપ કે તમને આનો આન્સર આવડી ગયો હશે. નેક્સ્ટ, વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ અ લિક્વિડિટી રેશિયો. ભાઈ નીચેનામાંથી કયો એક લિક્વિડિટી રેશિયો નથી? ચલો ભાઈ કયો નથી? કરંટ રેશિયો, પછી ક્વિક રેશિયો, પછી ડેપ્ટ ઇક્વિટી રેશિયો અને એસિડ ટેસ્ટ રેશિયો. ચલો આમાં તમારે આન્સર દેવાનો છે સ્ટુડન્ટ્સ, કે ભાઈ નથી એવું કીધું છે. તો આમાં એક વસ્તુ યાદ રખાય, આપણે ગોતાય કે ભાઈ આમાં લિક્વિડિટી રેશિયો કોને કહેવાય. તો લિક્વિડિટી રેશિયો છે ને, એક તો એના બે નામ હતા, એવા નામ ગોતાય. તો એની અંદર મૂળ જે સૂત્ર છે ને એ આવડવું જોઈએ. તો કરંટ રેશિયો આવે છે અને ક્વિકે આવે છે. ક્વિકનું સેકન્ડ નામ શું હતું? એસિડ હતું. શું હતું? એસિડ. તો એનો મતલબ કે આપણે ના પાડી છે, તો ના કઈ પાડી છે, તો એ જવાબ આપણો કયો છે? તો એના માટે આવશે ડેપ્ટ ઇક્વિટી રેશિયો આવશે. શું આવશે? ડેપ્ટ ઇક્વિટી રેશિયો. આ આપણો આન્સર હતો. ચલો આપણે બધી રીતે શોધતા આવડવું છે સ્ટુડન્ટ્સ, ખાલી આન્સર નથી દેવાનો, આપણે એનું સોલ્યુશન પણ કરીને બતાવવાનું છે. પછી નંબર 80, રેશિયો એનાલિસિસ ધ મોસ્ટ ઓફ ધ યુઝફુલ, કે રેશિયો એનાલિસિસ સૌથી વધુ કોના માટે ઉપયોગી છે? ચલો બધાનો આન્સર આવડી જશે ભાઈ, આમાં કાંઈ કહેવા જેવું જ નથી ભાઈ, કારણ કે જવાબમાં જ ઓલ ઓફ ધીસ આપી દીધું છે એટલા માટે. જો આવા ક્વેશ્ચન ક્યારેક ન સમજો તો એ હાલે, ડાયરેક્ટ આવડી જાય, કારણ કે એમાં ઓલ ઓફ ધીસ વાળામાં તો મોસ્ટ ઓફ ઓલ ઓફ ધીસ જ આવશે. પછી નંબર 80 છે, વિચ રેશિયો રિસોર્સ ઓપરેશન ઇફિશિયલ, કે કાર્યક્ષમતા માપવા માટે કયો રેશિયો મપાય છે? ભાઈ અહીંયા જો કાર્યક્ષમતા માપવાની વાત કરી છે, અને મેં તમને હમણાં જ કીધું ભાઈ કાર્યક્ષમતા ઇફિશિયલ શબ્દ આવે ને, એટલે કે હંમેશા ત્યારે ટર્નઓવર શબ્દ યાદ રાખી લેવાય. શું યાદ રાખી લેવાય? કે કાર્યક્ષમતા કે તો ઇફિશિયલ કે ને ત્યારે હંમેશા ટર્નઓવર શબ્દ યાદ રાખજો. જો ટર્નઓવર આપણો જવાબ આવી જશે, ડાયરેક્ટ જ આવી જશે. જો આ બધી આપણે ટ્રીક વાપરવી પડે તો આપણને આવડી જશે ડેફિનેટલી. પછી વિચ રેશિયો ઇઝ કેલ્ક્યુલેટેડ ટુ ટોટલ ડેપ્ટ અને ડિવાઇડેડ બાય શેર હોલ્ડર્સ ઇક્વિટી, કે કુલ દેવા અને શેર હોલ્ડરની મૂડી કયા રેશિયોમાં આપણે દ્વારા ગણવામાં આવે છે? તો બધાને આમાં કાંઈ ન કરો ને, ખાલી આ યાદ રાખો ને ભાઈ, ડેપ્ટ શબ્દ હોય ને તો ડેપ્ટ આન્સર આવવો જોઈએ. શું? ડેપ્ટમાં ડેપ્ટ જ આવે છે, તો ડેપ્ટમાં જો આવ્યો ડેપ્ટ શબ્દ આપણને ઓટોમેટિક મળી જાય છે, આપણે ક્યાંય મહેનત કરવી પડે નહીં. તો આઈ હોપ કે અહીંયા તમને કન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો છે સ્ટુડન્ટ્સ. અને યુજીસી નેટમાં જો તમે જ્યારે એક્ઝામમાં પ્રિપેરેશન કરો છો એપ્લિકેશનમાંથી, તો ખાસ યાદ રાખજો, લાસ્ટમાં જે તમને ક્વિક રિવિઝન આપ્યું હોય ને એટલું વાંચશો ને એટલે આખો ટોપિક આવી જશે. મેં તમને જે સમજાવ્યું ને એ બધું આમાં આવી જશે, ખાલી આ તો મેં તમને ડિટેલ્સમાં સમજાવ્યું છે એટલા માટે. તો કરંટ રેશિયોનું ફોર્મ્યુલા બધાને આવડે છે, CA-CL છે. ચલો પછી ક્વિક રેશિયો છે, એનું સેકન્ડ નેમ શું છે? એસિડ ટેસ્ટ રેશિયો છે. પછી ડેપ્ટ ઇક્વિટી રેશિયો છે, એમાં સોલ્વન્સી રેશિયો આવે છે. પછી GPR છે અને NPR છે, એમાં પ્રોફિટેબિલિટી બતાવે છે. યાદ રાખજો, ગ્રોસ હોય તો ભલે, નેટ હોય તો ભલે, બેમાં પ્રોફિટેબિલિટી બતાવે, કોઈથી માર્કેટ ન બતાવે. પછી સ્ટોક ટર્નઓવર રેશિયો છે, એમાં એક્ટિવિટી અને ઇફિશિયલ રેશિયો બતાવવામાં આવે છે, ખાસ યાદ રાખજો. અને EPS અને PE રેશિયો છે, એમાં માર્કેટ વેલ્યુ ઉપર જોવા મળે છે. ચલો આઈ હોપ કે આજનો વિડીયો તમને ખૂબ ગમ્યો હશે, અને જો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બીજા વિદ્યાર્થીને પણ શેર કરવાનું ભૂલશો નહીં. ચલો લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.